રાજકોટના ધોરાજીથી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના દ્રશ્યો તમારી સામે છે, જેમાં જૂનાગઢ ફાટકથી તોરણિયાના પાટિયા સુધીના એક સાઇડ પર બનેલા રોડ પરથી કપચી ઉખડી ગઈ। માત્ર 24 કલાકના સમયગાળામાં કપચી ઉખડી જતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો। સ્થાનિકોએ નવા બનેલા રોડમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। રોડ પરથી કપચી ઉખડી જતા વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। ધોરાજીની અંદર ખરા અર્થમાં વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે। માનનીય ધારાસભ્યશ્રી દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ રોડ, જમનાવર રોડ અને જામકંડોળા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો ખબર પડી કે રોડની અંદર ડામર નાખવામાં આવ્યો નથી, કોરી કાંકરી પાથરી દેવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને જ્યારે જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા સેમ્પલો છે અને અધિકારીઓને ફોન કરવામાં આવે તો અધિકારીઓ જવાબ આપતા નથી। તાજેતરમાં જોઈએ તો મંત્રી પુત્રો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો, તેવો જ ભ્રષ્ટાચાર કોઈ રાજકીય હોત હેઠળ ધોરાજીમાં પણ કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે।